આમાં ફિનિશિંગ સારું દેખાય, સણતર સારું દેખાય. બીજા નંબરમાં એમ કે જ્યારે પ્લાસ્ટર મારી ત્યારે 1.5 ઇંચ આની અંદર પ્લાસ્ટર જાય, 1.5 ઇંચ દિવાલમાં આવે, કુલ 1 ઇંચનું પ્લાસ્ટર ચડે, પ્લાસ્ટરની મજબૂતી વધે. એના કારણે ઘીસી મારી અને ઘીસી મારતા માલ બાલ પ્રેશર વધારે થઈ જાય, ઈટ ચોખ્ખી અને સણતર સારું દેખાય. બીજા નંબરમાં એમ કે પ્લાસ્ટર 400 મહિના પછી કરવું હોય તોય હાલે, એકદમ ખરાબ ન દેખાય, વ્યવસ્થિત દેખાય, સણતર સારું લાગે. તો આ રસોડાનું કામ ઉપાડ્યું છે આજ. આ દરવાજો છે રસોડાનો. અહીંયા એક બારી આવશે, સેક્શન બારી. 9 ફૂટનો ગાળો છે. હા, ઓલી ડબ્બી ટેપ જો અહીં પડી, એ આપી દઉં. હા, ત્યાં રસોડાની દિવાલ આવે 9 ફૂટ ને 9 ફૂટ થાય, 9.25 ફૂટ થાય ને. ઓલી દિવાલ તૂટતા. હા, એ અંદર ગાળો રસોડાનો 9.25 ફૂટ થાય. ત્યાં દાંતો કાઢી નાખજો એટલે આ બાજુની દિવાલે મળી જાય આપણે. આ દાદર વાળી દિવાલ. આ દાંતો કાઢી નાખ્યો એમ ને દિવાલનો. સરસ. આ 9 ઇંચ અહીંયા દિવાલ જોડાઈ જાય. આ દાદર કેબિન છે. લઈ લો આપણે ગમે નથી. થોડો ઓલા રૂમમાં પડ્યો, ટાંકો અહીંયા પડ્યો. પોળી હરકો મારજો ભાઈ, શેષ ફરક તો રાખજે નીચેથી, નીચલી ઈટે. બરાબર. હા, પાર્ટીશન કહેવામાં આવે છે. એ કેટલું છે? હા હા, 4 ઇંચ જગ્યા વાપરવામાં આવે.
સરસ છે હા. શાની જગ્યા વાપરવા મળે એમ ને? હા જેટલો કાળો હાકડો હોય ને હા, હા. એટલો પોવાય